તો મિત્ર ફાઇનલ અત્યારે હું પહોંચી ગયો છું ફાર્મે અને અત્યારે બપોરના વાગ્યા છે 2 અને બહુ તડકો છે અને માંડ પહોંચ્યા છીએ ફાર્મમાં. તો આવું કંઈક ફાર્મ છે. અત્યારે અમે સલવાણા છે ફૂલ ટ્રાફિકમાં અને પણ અમારી મેચ ચાલુ રહે છે. જય દ્વારકાધીશ મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત છે એક નવા બ્લોગમાં. તો હું બહુ ટાઈમ પછી બ્લોગ શૂટ કરું છું, એટલે લગભગ 10 દિવસથી વધારે થઈ ગયું છે હું બ્લોગ શૂટ નથી કર્યો એનું. અને બ્લોગ શૂટ નથી કરવાનું કારણ છે કારણ કે હમણાં હું 10 દિવસથી ક્યાંય ઘરની બહાર ગયો નથી અને થોડા ઘરના કામ પણ પડી ગયો હતો. અને અત્યારે વચ્ચે એક બ્લોગ આવી જાત પણ અમારે સાળંગપુર જવાનું હતું, પણ એ પ્લાન પર મારો કેન્સલ થયો હતો. એટલા માટે મેં નક્કી કર્યું હતું કે હવે પછી નેક્સ્ટ ગમે સેટરડે આવશે ત્યારે હું બ્લોગ શૂટ કરીશ. અને ફાઇનલી આજે હું બ્લોગ શૂટ કરું છું. અને અત્યારે તમે મને સફેદ કપડાં ભરતા છો એનું કારણ છે કે અત્યારમાં લગ્ન લખવા જવાનું છે. તો હજી ત્યાં કેટલી વાર લાગશે, લગ્ન મારે જ લખવા જવાના છે એનું કારણ છે કે અત્યારે મારા પપ્પાની સાતપડા બાજુમાં કથા ચાલુ છે, એટલે અત્યારે હું એ આવી શકે એમ નથી. એટલા માટે અત્યારે મારે લગ્ન જવાનું છે. લગ્ન લખીને પછી લગ્ન દેવા પણ જવાનું છે. તો અને ટાઈમ કેટલો જાય એવું નક્કી નહોતું, એટલા માટે આજ મેં લીવ લઈ લીધી હતી ઓફિસમાંથી. તો બપોર પછી ક્યાં જઈશ, કંઈક તો જઈશ, કારણ કે અત્યારે બપોર પછી મેં લીવ તો લીધી છે અને કેટલો ટાઈમ લગ્ન લખવામાં લાગે છે એનું કંઈ નક્કી નથી. એટલે આખા દિવસ મેં લીવ લઈ લીધી હતી. અને જોઈએ બપોર પછી હું દર્શનને કોઈકને ફોન કરીશ કે આજુબાજુમાં કંઈક સારો વિસ્તાર હોય તો કંઈક ફાર્મ બામ હોય સ્વિમિંગ પુલ જેવું, તો ત્યાં જઈએ આપણે. ચિરાગ અને બીજા ઓફિસવાળા ભાઈ બહેન કહેતા હતા કે અમે ફાર્મમાં જવાના છીએ, તો હું બપોર પછી કોલ પણ કરી દઈશ કે કયા ફાર્મમાં ગયા છે. તો જો સમય મળશે તો હું ત્યાં પણ આંટો મારતો હોય છે. અત્યારે વાગ્યા છે સવારના 7 અને 8:30 સુધીનું લગ્ન લખવાનું મુહૂર્ત છે અને અહીંથી જવાનું પણ બહુ દૂર છે. અને લગ્ન લખીને પણ દેવા પણ જવાનું પણ દૂર છે, એટલે ક્યાં કેટલો ટાઈમ જશે એનું કાંઈ નક્કી નથી. એટલે હું તમને લગ્ન લખીને પછી મળું છું. ફાઇનલી અત્યારે હું લગ્ન લખીને આવી ગયો છું અને અત્યારે વાગ્યા છે બપોરના 12. તો હવે લગ્ન લખીને આવી ગયો છું તો મારી પાસે થોડોક ટાઈમ છે, તો હું વિચારું છું કે ફાર્મમાં કે કંઈક જગ્યાએ ફરવા જાઉં. એનું કારણ છે કે કેટલા દિવસ હું ગયો નથી, એટલે કાંઈ વિડીયો શૂટ કર્યો નથી. તો હવે કદાચ હું ચિરાગને ફોન કરું કે જો આજુબાજુ ફાર્મમાં હોય તો હું ત્યાં પણ આંટો મારતો હોઉં. ફાઇનલી ગાઈઝ આઈ એમ રેડી ટુ ગો. પણ આજે શનિવાર છે એટલા માટે પહેલા હનુમાનજીને યાદ કરવા પડે, એટલે હનુમાન ચાલીસાનો એક પાઠ કરવાનો છે. એનું કારણ છે હું સવારનો વહેલો વયો ગયો હતો, એટલે હનુમાન ચાલીસાનો પાઠ થયો નથી. તો પહેલા હનુમાન ચાલીસાનો પાઠ કરીને પછી આપણે જવાનું છે. તો મળું તમને ત્યાં આગળ. મિત્ર અત્યારે હું આવ્યો છું દર્શનની હોસ્ટેલે અને પિકઅપ કરવા. એનું કારણ છે કે હું એકલા જઈશ તો મને કંટાળો આવે છે, એટલા માટે દર્શનને ત્યાં લેવા આવ્યો છું. અત્યારે ગાડી દર્શન હાંકવાનો છે એનું કારણ છે કે હું પાછો બેઠા થોડોક રેકોર્ડિંગ કરીશ અને ગિમ્બલનો કંઈક ઉપયોગ થાય એવું કંઈક કરીશ, કારણ કે અત્યારે શીખવાનું છે કઈ રીતે ગિમ્બલ યુઝ થાય છે. મિત્ર ફાઇનલ અત્યારે હું પહોંચી ગયો છું ફાર્મે અને અત્યારે બપોરના વાગ્યા છે 2 અને બહુ તડકો છે અને માંડ પહોંચ્યા છીએ ફાર્મમાં. તો આવું કંઈક ફાર્મ છે અને અમારા બધા ઓફિસના મિત્રો અને બીજા બધા મિત્રો પણ અમારી સાથે આવ્યા છે. તો તમને ફાર્મને સિનેમેટિક શોટ દેખાડું અને ત્યારબાદ તમને પુલમાં થોડીક મજા કરીએ. વાગ્યા છે બપોરના 3:30 અને અમને બધા લાગી છે ભૂખ, કારણ કે હવે બહુ નાયા એટલે ભૂખ લાગી છે. તો અત્યારે બનાવી છે મેગી. તો તમને મેગી ખાઈને પાછા મળીએ. 1 2 3 4 5 હા એક તો લઈ લેજો. એક તો લઈ લેજો. આને એટલા તક ચા પીવાની છે તો નહીં પણ દૂધ મને હું. તો મિત્રો અત્યારે ફાઇનલી ટાઈમ આવી ગયો છે ફાર્મને અલવિદા કહેવાનો, કારણ કે હવે 6:30 ઉપર થઈ ગયું છે ને હવે અહીંથી હવે જવાનો ટાઈમ થયો છે. અમારા બધા બાઇકર્સ રેડી થઈ ગયા જવા માટે. તો ચાલો તમને મળીએ ઘરે.
Cruising down the highway, windows down low. Sunset paints the sky in a fiery glow. Mountains rise up, touching clouds above. Valleys below, filled with whispers of love. On this road, every seed's a delight. અત્યારે અમે સલવાણા છે ફૂલ ટ્રાફિકમાં અને પણ અમારી મેચ ચાલુ રહે છે. અમારી મેચ ચાલુ છે, ટ્રાફિક ભલે હોય. ભાઈ બધા બાઇકર્સ થાકી ગયા છે અને અત્યારે રાજ હોટલે એક હોલ્ડ લેવા ઊભા છે એ બધા. તો હોલ્ડ લઈને પાછા જઈએ અને ફૂલ ટ્રાફિક હતો, તમે ટાઈમ લેપ્સ જોયો એ પ્રમાણે. હવે અમે થોડોક એવો નાસ્તો કરી લીધો છે ને હવે ફાઇનલી ઘરે જઈએ છીએ. હવે આમાં બેક કેમેરો તો નહીં થાય, હવે આમાં બેક કેમેરો થશે નહીં એટલે મેં ફ્રન્ટ કેમેરાથી રેકોર્ડ કરું છું અત્યારે. ફાઇનલ અત્યારે હું દર્શનને મૂકવા આવ્યો તો પીજી અને જાઉં છું અત્યારે પાછો ઘરે. તો મળીએ તમને ઘરે જઈને. ફાઇનલ અત્યારે હું પહોંચી ગયો છું ઘરે. તો વિડીયોનું હું અહીંયા એન્ડ કરું છું, પણ એ પહેલાં હું આપ લોકોને વિનંતી કરું છું કે જે લોકો ચેનલમાં નવા છે એ લોકો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે તમને આવા નવા બ્લોગ તમને જોવા મળતા રહેશે. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.